ચાલો મિત્રો, તો ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં રહી હો. તો એ આપણે ડીઝર્ટ માટે ચા પાણી પીવા એવાય સવારમાં ઉઠીને. જો ડીઝર્ટ માટે હે આવ્યો ટોલા વિરન બધું આ બાજુ હોય આપણે વ્હાઇટ રોલ તોરડો. તો નીકળી ગયા છે ગાડી લઈને, નાખી આ ફેર રણમાં. કારણ કે તોરડોવાળો જે હાઈવે આવે છે તો 10 સિટીવાળો એ સિંગલ પટ્ટી, તો ઘડીએ નીચે ઉતારવી પડે ગાડી. અમે તો મીઠાની ગાડીવાળાને ખબર બોલાવે આવતો હોય ટેલરવાળા, કંઈ જવાબ દે નહીં. આપણે નાખી દીધી નીચે પછી, કારણ કે 20 કિલોમીટર નીચે હાલ એવું છે ને ઉપર જવો ટેલર હાલતા હોય, ખાલી ટેલર સામે એટલો જ રસ્તો છે. આપણે ઉતારી દઈએ નીચે રણમાં એટલે વાંધો ન આવે. ઘડીએ સાઈડ લેવામાં ને કાંઈ નહીં, એ લોકો કંઈ નીચે ઉતારે નહીં. તો આવી ગયા આપણે રોડ ઓફ હેવન ધોલાવીરા બાજુ. જુઓ અહીંયા પણ સિંગલ પટ્ટી છે અને બે બાજુ વ્હાઇટ રણ જેવું મીઠા જેવું છે અને વચ્ચેથી રસ્તો છે, દરિયાની ખાડી છે કે દરિયો જઈએ 30 કિલોમીટરનો છે આખો, 30-35 કિલોમીટરનો. તો હાલો માણીએ આપણે તોરડાવાળા ને ઢોલાવીરાવાળા રસ્તાની મોજ. જુઓ એ બહુ બધા ફરવા આવે છે અને બહુ મસ્ત રસ્તો છે. ડ્રોન બ્રોન હોય ને તો એક નંબર સીન આવે રસ્તાનો. જુઓ પાણામાં મીઠું થઈ ગયું છે, એટલે જુઓ તમે મીઠું ઉત્પન્ન થતું હોય આ બાજુ પાર વગરનું. નંબરિયા હાલતા હોય ટેલરો. તો હાલો મળીએ આગળ વિડીયોમાં. ચાલો મિત્રો, રોડ ટુ હેવન ઉગી ગયા ને. જુઓ બે બાજુ દરિયો. રાખીશ 15 ઉપર, ઓલી બાજુ દરિયો, આ બાજુ દરિયો. ભાઈને કહું રોડ ટુ હેવનની મોજ માણીએ. ચાલો તો આગળ વિડીયોમાં બન્યા રહેજો. હા મિત્રો, 13 રાખીશ રોડના કાંઠે. જુઓ આજુબાજુ મીઠું છે, થોડાક એરિયામાં પાણી આવે, થોડાક એરિયામાં નીચે અંદર જવાય એવું આવે. તો આગળ થોડાક હાલીશ, પછી અંદર જઈને તમને અંદરની બધી મોજ બતાવું. હાલો મળીએ વિડીયોમાં આગળ. જુઓ અંદર આ બધા જાય છે, અંદર આગે ઊંધી જવાય ત્યાંથી કપડાં બપડા લઈને ફોટા પાડવા માટે કપડાં મળી જાય ભાડે. અહીંયા પોલીસવાળા છે, આગળ નથી જવા દેતા બહુ અંદર, કારણ કે ઓલી બાજુ છે પાકિસ્તાનની બોર્ડર. થોડાક અંદર વયા જાય પછી એમાં કંઈ ધ્યાન પડે ને એમાં વ્હાઇટમાં. જુઓ અહીંયાથી મળી જાય બધું ભાડે ફોટા પાડવા માટે. બધા પહેરે જ છે હે આખું વ્હાઇટ એટલામાં મેલું થઈ ગયું છે. હાલતા હોય બાકી આગળ જવો એકદમ વ્હાઇટ છે. અહીંયા મળે કપડાં બધા પહેરીને ફોટો શૂટ ને વિડીયો બધા ઉતરતા હોય. હાલો આપણે અંદર જઈએ હમણાં. બધા આગે જાય છે, બહુ આગે જવાની પછી પોલીસવાળી ના પાડે. અને અંદર હોય જાવ પછી એમાં કંઈ ધ્યાન ના પડે. વ્હાઇટમાં ધુમ્મસ જેવું થઈ જાય ફરતી બાજુ, એટલે દાય ન ઉડે. આપણે ભાઈને કહું મારી આમાં અંદર ઘૂમરો. અહીંયા સેલ્ફી વિડીયો વાળો બેઠો છે, બધા ઉતારે વિડીયો. તમે જોયા હતા અહીંયા ઇન્સ્ટાગ્રામમાં રીલો આવતી હોય. જુઓ એકદમ વ્હાઇટ થઈ ગયું છે બધું. ઓલી બાજુ બહુ હાલતા હોય એટલે મેલું હોય. તો આ છે ઢોલાવીરાથી રસ્તામાં જાય એટલે રોડ ઓફ હેવનમાં વ્હાઇટ રનની મોજ. જુઓ એક રાઇડરે આવી ગયા છે, હેલ્મેટ પહેરીને બ્લોગિંગ બનાવે છે. જુઓ આ બાજુ હાલે છે વિડીયો શૂટિંગ. બાજુ બધી ગરબે રમે છે, સેલ્ફી સ્ટિકથી વિડીયો ઉતરે છે ઇન્સ્ટા 360માં. ને ગાડી બધી પડી છે ઉપર. જુઓ તમે હાલે છે માંડિયા ધબધબાટી સેલ્ફી સ્ટિક વાળાને. મિત્રો અહીંયાથી જુઓ તમે ઓલું છે ને ઓલી બાજુ છે 23 કિલોમીટર પાકિસ્તાન. આમાં હોયા ગયો મગજ કામ ના કરે,
કઈ દઈ શકતા એટલે પોલીસવાળા ભાઈ આગળ નથી જવા દેતા બધાને. એવો હે જ અહીંયા 23-24 કિલોમીટર આગળ પાકિસ્તાન હે. તો જો હાંડીઓ હાલે માથે ચડી ગયા 2 જણા. રાઇડર વિડીયો ઉતારે છે એનો બાઇકવાળો. પોલીસવાળા ઊભા છે. બહુ આગળ ના જવા જઈએ ત્યાંથી ને ભૂલા પડી જાય. હાલો હવે ભાગીએ ઢોલાવીરા. મિત્રો આવી ગયા છે ઢોલાવીરા. નાસ્તો પાણી કરીને પછી મારી અંદર ચક્કર બતાવું તમને બધું. ઇજિપ્તનું એવું કંઈક છે જૂનવાણી વખતનું. માણસો કેમ રહેતા, શું હતું, પાણીનો સંગ્રહ કેમ કરતા, આખું એવું બનાવેલું છે. નેટમાં તો એના વિડીયો હશે, તમે જોઈ લેજો. મ્યુઝિયમ છે. જો અહીંયા બધે જૂનવાણી બાંધકામ છે અને આખું એક કિલ્લા ટાઈપનું છે. બધા કેવી રીતના રહેતા, બધાના મકાન, પાણીનો સંગ્રહ કરે એવું બધા બોર્ડ મારેલા છે. જૂનામાં જૂનું, વર્ષો પહેલાંનું. એટલે હલો જઈએ અંદર, તમને બતાવું. ગૌ માતા આવે છે, દઈ દે પહેલાં એને સાઈડે લઈ નીકળી જાય. હિંગડે સઈડ આવ્યા ને પૈસા નહીં ચડીએ તો હલો આવી ગયા અંદર. તો મલક પબ્લિક હે અંદર. ગાઈડે રાખી શકો તમે, બધું સમજાવો તમને. અને ગાઈડ ન રાખવું હોય તો બોર્ડ પણ મારેલા હોય બધી જગ્યાએ કે આ શું છે ને શું નથી. એટલે બધા બોર્ડે મારેલા હોય, જો તમને દેખાતા છે. બધું પાણીના સંગ્રહ માટે બનાવેલું. તો તમે જોતા રહેજો વિડીયોમાં બધું આગળ આગળ. આ બધું આખું તળાવ ટાઈપનું. અહીંયાથી મેન ગેટ છે ઉપર જવાનો. ગાઈડ બધાને સમજાવતા હોય અને લખેલું હોય એ પ્રમાણે હું કહું છું. આ મેન ગેટ છે ઉપર જવાનો. આ ઉપર બધા મકાન હતા. તો એમાં માંસાહારી શાકાહારી બધા રીતના લોકો રહેતા, કારણ કે હાઈટકા મેળા છે માછલાના ને એવું બધું. આ જો બધું ઘંટોળણ ઘર બધું જૂનવાણી ટાઈપનું છે આખું બધું. હવે એક બ્લોગરમાં વિડીયો બનાવે છે. આ બધા એ લોકોના મકાન ને એવું બધું છે. બધી જે વસ્તુ મળી એવા મ્યુઝિયમમાં રાખેલી છે. બંગડી, કોઈ જૂનવાણી ટાઈપનું માટીના ઘરેણા, ઠીકરા બીકરા, આ તે બધું એવું ઘડા ને બધું એવા રાખેલ છે મ્યુઝિયમમાં અંદર. મ્યુઝિયમમાં પણ ટીવીમાં બતાવે, તમને છેલ્લે બતાવી. ઓલા તળાવમાં થાય ને આમાં પાણી અંદર આવે એ રીતનું આખું જૂનવાણી સિસ્ટમથી આખું એને આથી હજારો સાલ પહેલાં આખું બધું એવું બનાવેલું છે. બધું છે લખેલું. આપણે એ ઉપર હું તમને બધું કહું છું. અમુક ગાઈડ હોય એ સમજાવતા એના ઉપર કહું છું. બાકી મેં હજી ક્યાંય જોયો નથી ઇતિહાસમાં યુટ્યુબમાં કે એના આધારે તમને કહું છું. આ બધું આખું એનું જૂનવાણી ટાઈપનું બનાવેલું છે સ્ટ્રક્ચર. હાલો વિડીયોમાં બન્યા રહેજો, આગળ આગળ જોતા રહેજો. તો આગળ જુઓ એ ટેન્ટ સિટી હોટલ. હા ઢોલાવીરા. હાલો મ્યુઝિયમ બાજુ. ઇન્ટરપ્રેશન સેન્ટર કમ સાઇટ મ્યુઝિયમ ઢોલાવીરા. હાલો તમને બતાવું અંદર. જવા ઉપર બધા નિશાન છે એવા મળ્યા છે ઢોલાવીરા. અંદર તમને બતાવું મ્યુઝિયમમાં. તો જુઓ અહીંયા અંદર આ રીતના ટીવીમાં બધું બતાવે. આ વસ્તુ મળીને આ રીતનું ઘરેણું મળ્યું ને એવું બધું છે અહીંયા અંદર. મજા આવી અહીંયા. જુઓ બારોબારની સાઈડ છે રેસ્ટોરન્ટ દેશી ટાઈપ, નાસ્તો પાણીને બધી. ભાઈને કહું તો નીકળી ગયા આપણે રિટર્ન. સનસેટ થવાની તૈયારી છે એટલે મસ્ત મસ્ત લાગે છે વાતાવરણ આખું. રોડ ઓફ હેવનમાં હાલ્યા જાય છે. અત્યારે કોઈ સામું મળતું નથી. જ્યારે ગયા ત્યારે ફૂલ ટ્રાફિક હતી. સિંગલ લાઈન છે એટલે વારી ઘડી નીચે ઉતારવું પડતી ગાડી. અત્યારે હાઈન પડી ગઈ, અત્યારે મ્યુઝિયમ બંધ થઈ જાય. હાલો નીકળીએ હોટલ બાજુ.
આપણે 2-3 દિવસ ધોળાવીરા કચ્છની મોજ માણી, રણ ઉત્સવમાં બધા હીરા ફીર્યા અને ફૂલ મોજ કરી ભાઈના ગાવથી. રિસોર્ટમાં સાંજે બધા આવે જવાવાળા. જો આ ટ્રેન પણ બેટરીવાળી છે, આ પણ હે રણોત્સવમાં અંદર ફેરાવે તમને. તો નીકળી આવે રિટર્ન પાછા. તો ઉપડ્યા છે પાછા આપણે ભુજ બાજુ, ભુજ સિટી બાજુ. જુઓ નીચે જાય છે ટેલરવાળો ઢમરો ચડાવે, એટલે આપણે આખી હતી ત્યાં. તો હાલો મિત્રો, આવી ગયા ભુજ આપણે. તો એરપોર્ટની પાછળની સાઈડ બેઠા છે. અહીંયા છે ખાડી જેવું, અહીંયા બધા આવે પ્રી વેડિંગ ફોટોશૂટ કરવા. જુઓ જાય છે ફ્લાઇટ ભુજ એરપોર્ટે. ભુજ એરપોર્ટ છે, એનાથી આગળ આપણું આર્મીનું છે, નેવીવાળાનું. તો અહીંયાથી પ્લેન કન્ટિન્યુ ચાલુ જ હોય એક પછી એક. હા હે પેસેન્જર ફ્લાઇટ. હમણાં એની વાહો આવશે ઇન્ડિયન એરફોર્સ. એવો આવે છે, શીખતા લગભગ તો હોય જ, તો એટલા ઘૂમરા મારતા હોય. પ્લેન શીખતા હોય, ફાઇટર પ્લેન મિરાજ. જો ડમરાનો ગોટો સડાવે આવે ધોવાળાનો, અને અવાજ જોરદાર કાઢે છે ભાઈને કહું. મિરાજ ફાઇટર પ્લેન 3-4 છે, એટલામાં ઘૂમરા મારે છે. જો પાછું હજી 2 વાહે આવે છે. તો આ બધી મોજ માણી આપણે ભુજમાં. તો ભાઈના ગાવથી હમણાં ફરવા ફરવામાં આવી. વળી પાછા એનું વરખશું ખેતીમાં, પાછા ખેતીના વિડીયો ચાલુ થાય. તો આ બીજું આવ્યું છે, આવું નીચું જ જાય છે. અહીંયા પાયલટ પ્લેન શીખતા હોય ઇન્ડિયન આર્મીવાળા, નેવીવાળા. આગળ જ છે સ્ટેશન. ભુજથી ધોળાવીરા જાય એટલે રસ્તામાં જ આવે ધોરડો બાજુ. આ ત્રીજું આવ્યું, આ તો હાવ નીચું હે. પેલા 3 લાઈનમાં નીકળ્યા હતા, હવે બધા વાહ પછી નીકળ્યા છે. એટલે હવે કદાચ ઉતરવાના હોય પાછા. જો મસ્ત સુરત દાદર મેસમાંથી નીકળ્યું, મસ્ત સીન આવ્યો ભાઈને ગૌતી. હાલો હવે ભાગીએ. તો મિત્રો ભુજ રેલવે સ્ટેશન જુઓ, જૂનવાની ટ્રેન. મસ્ત લાગે. હજી ભુજ રેલવે સ્ટેશનનું કામ બને છે. હાલો તો આપણે ભાગીએ રાજકોટ બાજુ પાછા ગાડી લઈ. તો મિત્રો વિડીયો તમને કેવો લાગ્યો, લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો મળીએ નવા વિડીયોની અંદર, અને વિડીયોને શેર કરતા રહેજો અને સપોર્ટ કરતા રહેજો.